કચ્છમાં બોરવેલમાં ખાબકેલી ઇન્દિરાને બચાવવા માટે અભિયાન શરૂ થઈ ગયું છે અને કચ્છના ભુજના કંઠેરાઈ ગામમાં બનાવ બન્યો છે તો બોરવેલમાં યુવતીને ઓક્સિજન મળી રહે તેવી વ્યવસ્થા પણ કરાઈ રહી છે। બોરવેલ પાસે 6 ઓક્સિજનના બાટલા મંગાવાયા છે તો 500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ છે યુવતી ઇન્દિરા। 18 વર્ષની આ યુવતી છે ઇન્દિરા બોરવેલમાં ફસાઈ ગઈ છે। બોરવેલમાં કેમેરા મોકલી ઇન્દિરાની થઈ રહી છે શોધ। વહેલી સવારે બોરવેલમાં ખાબકી હતી ઇન્દિરા અને ન્યૂઝ 18ની ટીમે યુવતીના પરિવારજનો સાથે પણ ખાસ વાતચીત કરી છે। 18 વર્ષીય યુવતીના ભાઈએ ન્યૂઝ 18 સાથે વાતચીત કરી છે અને યુવતી બોરવેલમાં ક્યારે પડી તે ખ્યાલ નથી। બોરવેલમાંથી અવાજ આવતા ખ્યાલ આવ્યો। યુવતીએ બોરવેલમાંથી બચાવો બચાવોની બૂમ પાડી। ઇન્દિરા નામની 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી અને હાલ ભુજ બચાવની ફાયરની ટીમ 108ની ટીમ સ્થળ પર બચાવ કામગીરીમાં જોડાઈ છે તો બચાવ કામગીરી માટે ગાંધીધામથી બીએસએફની પણ એક ટીમ પહોંચી છે અને હાલ ગાંધીનગરથી પણ એનડીઆરએફની ટીમ રવાના થઈ છે। શરૂઆતમાં તો જે સૌથી બેઝિક વસ્તુ છે જરૂરિયાત છે ઓક્સિજન, એનો આપણે ઓક્સિજન સપ્લાય ચાલુ કર્યો છે અને કેમેરો છે જેથી આપણે યુવતીની સ્થિતિ જાણી શકીએ છીએ કે શું છે તો અત્યારે એ છે અને હવે એને રેસ્ક્યુ કરવાનું આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ। અંદાજિત 500 ફૂટના ઊંડાઈમાં યુવતી લોકેટ કરી શક્યા છીએ આપણે। બીએસએફની ટીમ છે એ 1 કલાકમાં પહોંચી જશે રેસ્ક્યુમાં મદદ માટે અને એના સિવાય એનડીઆરએફની ટીમ પણ રવાના થઈ ચૂકી છે ગાંધીનગરથી। તો અંગે જે વધુ અપડેટ મેળવીશું સહયોગી મેહુલ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે ગ્રાઉન્ડ ઝીરોથી અને ત્યાંથી આપણને ત્યાંની સ્થિતિ અત્યારે શું છે તે જણાવશે। મેહુલ। જી સંધ્યા, જે રીતે વાત કરવામાં આવે કે વહેલી સવારે જે રીતે 5:30 વાગ્યાની આસપાસ આ યુવતી છે તે બોરવેલમાં ખાબકી હતી ને હાલ જે રીતે હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ આપને કે જે રીતે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો કે યુવતીની રેસ્ક્યુની કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે। અપડેટની જો વાત કરવામાં આવે તો બીએસએફની ટીમ છે તે પણ અહીં કને ગાંધીધામથી બીએસએફની ટીમ પણ અહીં પહોંચી આવી છે અને રેસ્ક્યુની કામગીરીમાં છે તે જોડાઈ છે। આરોગ્યની ટીમો છે તે પણ અહીં કને જોડાઈ છે। ભુજ બચાવની ફાયરની ટીમ છે તે સવારથી જ અહીં કને રેસ્ક્યુની કામગીરીમાં જોડાઈ છે તો ગાંધીનગરથી પણ એક ટીમ છે તે રવાના થઈ ચૂકી છે જે પણ કલાકથી 1.5 કલાકમાં અહીં કને ભુજ પહોંચવાની શક્યતાઓ છે। બીજી તરફ જો વાત કરી યુવતીની તો યુવતીને બોરવેલ અંદર જ્યારે ખાબકી ત્યારે વહેલી સવારનો સમય હતો અને યુવતીના ભાઈને જાણ થતાં અંદરથી અવાજ આવવા માંડ્યો કે બચાવ બચાવ, ત્યારે તેઓને જાણ થઈ હતી અને તમામ જે અધિકારીઓ છે તેઓને જાણ કરવામાં આવી હતી। તો હાલના જો અપડેટની વાત કરીએ તો યુવતી છે તે 490 ફૂટે નીચે હોવાની શક્યતાઓ છે તે હાલ જાણવા મળી રહી છે। ફાયર વિભાગ દ્વારા જે રીતે હાલ કેમેરા અંદર ઉતારવામાં આવ્યા હતા ત્યારે જાણવા મળ્યું હતું કે 490 ફૂટે આ યુવતી છે તે ફસાયેલી હાલતમાં છે અને રેસ્ક્યુની કામગીરી હાલ ચાલુમાં છે। જી બિલકુલ। અત્યારે કઈ કઈ ટીમો અત્યારે ત્યાં છે અને બચાવવા માટે કયા સાધનોનો ઉપયોગ લેવામાં આવી રહ્યો છે? જી ચોક્કસથી વાત કરીએ તો ભુજ બચાવ ફાયર ટીમ ઘટના સ્થળે છે તેમજ પશ્ચિમ કચ્છ એસપી સાહેબ અહીં કને છે તેમજ પ્રાંત અધિકારી સમગ્ર જે પશ્ચિમ કચ્છની ટીમ છે તે અહીં કને હાજર છે અને એ યુવતીની રેસ્ક્યુની કામગીરીમાં છે તે જોડાયો છે। યુવતીને અંદર ઓક્સિજન પણ ઉતારવામાં આવ્યું છે જેથી કરીને યુવતી છે તે કઈ હાલતમાં છે તેની જાણ થઈ શકે તેના માટે કેમેરા પણ ઉતારવામાં આવ્યા છે એટલે તમામ આરોગ્યની ટીમ છે, પોલીસની ટીમ છે, બીએસએફની ટીમ છે તે અહીં કને ઘટના સ્થળે પહોંચી આવી છે અને રેસ્ક્યુની કામગીરી છે તેનામાં જોડાઈ છે। જી બિલકુલ। તો અત્યારે અલગ અલગ ટીમો કામ કરી રહી છે। મેહુલ એ પણ જાણવા ઈચ્છી રહ્યા છે કે શું ત્યાં યુવતીનો હજી અવાજ આવી રહ્યો છે કારણ કે કેમેરાની મદદ લેવાય છે, ઓક્સિજનના બોટલ પણ મંગાવવામાં આવ્યા છે જેથી જે યુવતી અંદર છે તેને ઓક્સિજન મળી રહે, જીવ બચી જાય કારણ કે જીવ બચાવવા માટે ઓક્સિજનની સૌથી વધારે જરૂર હોય છે। જે બોરવેલ છે એ પણ સાંકડો છે તો એ વિશે થોડી માહિતી આપશો। પરિવારજનો સાથે વાતચીત થઈ, મેડિકલ ટીમ સાથે વાતચીત થઈ, શું કહેવું છે તેમનું? જી, જે પ્રમાણે પરિવારજનો સાથે સવારના વાત થઈ હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે 5:30 વાગ્યાની આસપાસની આ ઘટના છે અને યુવતી છે તે બોરવેલમાં ખાબકી અહીંથી પસાર થઈ હોય ત્યારે ખાબકી હોવાની શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। તો બીજી તરફ જે રીતે વાત કરવામાં આવે તો તમામ ટીમો દ્વારા છે તે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે યુવતી છે તે 490 ફૂટે હોવાની વિગતો છે તે સામે આવી છે એટલે હાલ યુવતીનો કોઈ મુવમેન્ટ જોવા નથી મળતું પરંતુ 490 ફૂટે યુવતી હોવાનું જાણવા મળી રહ્યું છે એટલે તમામ જે રેસ્ક્યુ કામગીરી છે તે પણ હાલ કરવામાં આવી રહી છે અને તમામ ટીમો છે તે અહીં કને ખડે પગે છે। જી 490 ફૂટ એટલે બોરવેલ કેટલો ઊંડો હતો એ પણ હવે તો સવાલ થાય છે। 490 ફૂટ એટલે ઘણી ઊંડાઈ હોઈ શકે મેહુલ?
જી સંધ્યા, ચોક્કસથી વાત કરી તો અંદાજે 500 થી 600 ફૂટ ઊંડો આ બોરવેલ હોવાની શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. વાડી માલિકથી પણ વાત કરવામાં આવી હતી, ત્યારે તેઓ પણ જણાવવામાં આવ્યું હતું કે યુવતીના પરિવારજનો દ્વારા સવારના છે તે તેઓને જાણ કરવામાં આવી હતી, અને ત્યારે તેઓએ તાત્કાલિક છે તે ફાયર વિભાગને અને અધિકારીઓને જાણ કરી હતી, અને અડધી કલાકની અંદર જ અધિકારી સમગ્ર ટીમો છે તે અહીં કને પહોંચીને રેસ્ક્યુની કામગીરી છે તે હાથ ધરી હતી. એટલે ચોક્કસથી કે તંત્ર દ્વારા છે તે તાબડતોબ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતે બોરવેલની સાઇઝ જે પ્રમાણે 1 ફૂટ જેવડી છે તેના કારણે સમગ્ર મુશ્કેલી છે તે થઈ રહી છે, અને યુવતીને બહાર કાઢવાના પ્રયત્નો છે તે હાલ પૂરજોશમાં ચાલી રહ્યા છે. જી, કેટલો સમય લાગી શકે છે? હજુ શું વિગતો સામે આવી છે? હજુ કેટલો સમય લાગી શકે છે? અંદરથી યુવતીનો અવાજ આવી રહ્યો છે, આપે સાંભળ્યો, યુવતી શું બોલી રહી છે અંદરથી? સંધ્યા, જે રીતે વાત કરવામાં આવે કે વહેલી સવારે જે પરિવારજનોએ જણાવ્યું તે પ્રમાણે તેઓને સવારના અવાજ સંભળાયો હતો કે બચાવ બચાવ તેવો અવાજ સંભળાયો હતો, અને ત્યારબાદ છે તે કોઈ હજી સુધી મુવમેન્ટ નથી સંભળાવી. પરંતુ જે રીતે કેમેરા અંદર મૂકવામાં આવ્યા હતા તેમાં તેઓને જાણ થઈ હતી કે 490 ફૂટે યુવતી છે તે ફસાયેલી છે, અને સમગ્ર ટીમ દ્વારા છે તે હાલ યુવતીને બહાર કાઢવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. તો ગાંધીનગરની જે રેસ્ક્યુ ટીમ છે તે પણ થોડા સમયમાં અહીં કને પહોંચશે અને યુવતીને બહાર કાઢવા માટેના પ્રયત્નો છે તે હાથ ધરશે. જી મેહુલ, સામાન્ય રીતે આ પહેલા પણ આવી જ્યારે ઘટનાઓ બની હતી ત્યારે આપણે જોયું છે કે બાજુમાં એક ખાડો ખોદવામાં આવે છે, અને ત્યારબાદ જે પણ ફસાયેલા યુવક યુવતી હોય અથવા તો બાળક હોય તેને કાઢવાનો પ્રયત્ન થતો હોય છે. અહીંયા કઈ થિયરીથી કામ ચાલી રહ્યું છે? બચાવ માટે રેસ્ક્યુ કામ કઈ રીતે ચાલી રહ્યું છે? જરા જોઈને થોડું એને નેરેટ કરી શકશો કે કઈ રીતે ચાલે છે આ કામ? જી સંધ્યા, જે રીતે વાત કરવામાં આવે કે મોટા ભાગે બાળક છે તે આવા બોરવેલમાં પડી જતું હોય છે, પરંતુ આ તો 18 વર્ષની યુવતી છે તે બોરવેલમાં ફસાય છે, એટલે એના માટે થઈને કે આ અઘરું કામગીરી છે તે હાલ તંત્ર દ્વારા સાબિત થઈ રહી છે. તો તંત્ર દ્વારા છે તે એક હિટાચી મશીનને પણ જાણ કરવામાં આવી છે, તેમજ જે એક જેસીબી છે તેની મદદ પણ લેવામાં આવશે. તે પણ અહીં હમણાં હાલ થોડા સમયમાં છે તે અહીં કને પહોંચશે ઘટના સ્થળે, અને આસપાસ છે ખોદકામ કરી અને યુવતીને જે રીતે વહેલી તકે બહાર નીકળે તે પ્રમાણના છે તે પ્રયાસો હાથ ધરાશે. તેમજ બીએસએફની ટીમ પણ અહીં કને સ્થાનિકે પહોંચી આવી છે તેઓના સાધનો લઈને, એટલે ચોક્કસથી યુવતી જે રીતે વહેલી તકે બહાર નીકળે તેવા પ્રયત્નો હાલ સમગ્ર ટીમ દ્વારા છે તે કરવામાં આવી રહ્યા છે. મેહુલ, કોઈ સ્ટાફનો વ્યક્તિ કોઈ અત્યારે આપણને અપડેટ આપી શકે કે હાલ અત્યારે શું થઈ રહ્યું છે? કારણ કે અત્યારે જે રીતે જોવા મળી રહ્યું છે ઓક્સિજનના બોટલ જોવા મળી રહ્યા છે. સંધ્યા, જે રીતે થોડા સમય પહેલા જ હમણાં અધિકારીઓથી વાત કરવામાં આવી હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે બીએસએફની ટીમો છે તે પણ અહીં કને ઘટના સ્થળ પર પહોંચી છે. તો ગાંધીનગરની ટીમ છે તે પણ અહીં કને થોડા સમયમાં પહોંચશે. આરોગ્યની ટીમો છે તે પણ અહીંયા કને પહોંચી છે. કામગીરીમાં જે રીતે ચાલી રહ્યું છે કે કેમેરા અંદર મૂકવામાં આવ્યા હતા ત્યારે 90 ફૂટે યુવતી હોવાની વિગતો છે તે સામે આવી છે, એટલે ચોક્કસથી જે તમામ અધિકારીઓ છે તેના દ્વારા પણ અહીં કને ખડે પગે રહીને જે રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જી, સવાલ અહીંયા પણ ઉભો થઈ રહ્યો છે, 1 ફૂટ પહોળો આ બોરવેલ છે, 18 વર્ષની યુવતી છે, એટલે એવું માનવામાં આપણે એવું માની લઈએ કે કદાચ યુવતીની જે બોડી છે કદાચ એ સિંગલ બોડી એટલે કે પતલી હશે, અને જેના કારણે 1 ફૂટના આ જે ખાડામાં બોરવેલમાં તે પડી ગઈ હશે. અત્યારે જે સામે આવી રહ્યું છે તે જે રીતે અમારા સહયોગી પણ કહી રહ્યા છે કે યુવતી અત્યારે અધવચ્ચે અટવાયેલી છે. હવે ત્યાંથી ઉપર લાવવી હોય તો કઈ એ થિયરી છે જેના થકી ઉપર લાવી શકાય? કારણ કે પહેલા પણ આપણે જોયું હતું મેહુલ કે કોઈ બીજા બાળકને ખાડામાં ઉતારવામાં આવે ને એ બાળક બીજા બાળકને ખેંચી લે જે ખાડામાં પડ્યું હોય. આ કેસમાં યુવતી છે, ઉંમર પણ મોટી છે, સાથે કઈ રીતે હવે તેને બહાર કાઢવામાં આવશે એ થિયરી અંગે કોઈ વાતચીત થઈ છે? મેડિકલ સ્ટાફ શું કહી રહ્યો છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો મેડિકલ સ્ટાફ દ્વારા તો અહીં કરીને જે યુવતીને ઓક્સિજન પહોંચાડવાની છે તે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ જે તંત્ર દ્વારા છે તે અહીં કને એક હિટાચી અને જેસીબીની મદદથી આસપાસ છે તે ખાડો ખોદવામાં આવશે અને ત્યારબાદ બહાર કાઢવાની કામગીરી તે કરવામાં આવશે. પરંતુ જે રીતે ગાંધીનગરની ટીમ છે તે રવાના થઈ ચૂકી છે અને તે થોડા સમયમાં અહીં કને પહોંચે અને તેના એડવાન્સ જે ઇક્વિપમેન્ટ હશે તેના દ્વારા છે તે યુવતીને બહાર કાઢવાની કોશિશ કરાશે. એટલે ચોક્કસથી વાત કરી તો જે ગાંધીનગરની ટીમ આવ્યા બાદ પણ યુવતીને છે તે રેસ્ક્યુની કામગીરીમાં બહાર નીકળે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. મેહુલ, એવું કોઈ પ્રયાસ કરવામાં આવ્યો કે દોરડું નાખવામાં આવે અને પછી યુવતીને કહેવામાં આવે દોરડું પકડે યુવતી અને ત્યારબાદ તેને બહાર ખેંચી લેવામાં આવે? કારણ કે પહેલાના કિસ્સાઓ એવા થયા હતા કે નાનું બાળક હતું જેના કારણે એ બાળક કદાચ સમજી ન શકે, માટે એવા પ્રયાસો નિષ્ફળ ગયા હતા, પરંતુ આ કેસમાં કદાચ એ પ્રયાસ સફળ પણ થઈ શકે તેમ છે. મેહુલ, આભાર.